નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના ગણિત વિષયનું છે એ મોસ્ટ ટાઈમ પેપર સોલ્વ જોવાના છે। આ તમને ખૂબ ઉપયોગી રહેવાનું છે પેપર। મારે તમારા વિડીયો અંશ ઓછો જોજો અને ખાસ કરીને તમને વિડીયો પસંદ આવે લાઈક જેવાથી કરજો, વિડીયો શેર જેવાથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓને વિડીયો લાભ છે મળી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બાકીના વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના વિડીયોઝ, રિવિઝનના વિડીયોઝ ખાસ તમે જોઈ શકો છો। તમને જલ્દી આનો લાભ મળવાનો છે। તમને નીચે એક લિંક આપેલી છે પ્લેલિસ્ટની, તમે તેમાં છે આ બધા વિડીયો મળી રહેશે। મને ખાસ બધા વિડીયોને જોઈ લેજો। તો ચાલો આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી એવા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગીમાં સૂચના આપેલી છે। વિભાગ એની વાત કરીએ, સૂચના મુજબ જવાબ આપો। અહીં તો પ્રશ્ન ક્રમાંક રહેશે 1 થી 16 સુધી। અહીં તો પ્રત્યેકના એક ગુણ રહેશે વિભાગ એની અંદર। અને આપણી ચાર પર છે ધોરણ 9 ગણિતનો છે બ્લુ પ્રિન્ટ વિડીયો અવેલેબલ છે, તમે તેને જોઈ શકો છો। તમને છે ડીપમાં ખ્યાલ આવી શકે તમારું જે પેપર કઈ રીતનું આવવાનું છે। તો વિભાગીય કુલમાં અહીં 16 ગુણો રહેવાનો છે। સૌથી વાત કરીએ, નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો। પેલું વિધાન આપેલું છે, વર્ગમૂળમાં 12નો સમયકારક અવયવ વર્ગમૂળ 2 છે, તો વિધાન તમારે છે ખોટું છે। બીજું વિધાન, બહુપદી 2x + 3નું શૂન્ય 3/2 છે, તો વિધાન આ તમારે અહીંયા ખોટું છે। ત્યાર પછી એ 3 0 એ x અક્ષ પરનું બિંદુ છે, તો વિધાન તમારે ખરું છે। કારણ કે અહીં તમારે છે કીધું છે કે x અક્ષ પરનું બિંદુ છે અને તમે બિંદુમાં તમારે અહીંયા y આમ 0 આપેલો છે, માટે એ બિંદુ x અક્ષ ઉપર આવે, માટે આ વિધાનમાં અહીંયા ખરું આવશે। ત્યાર પછી યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો, તો આ વિધાન તમારે અહીંયા ખોટું છે। આગળ વધીએ, વિધાન સાચું પણ રીતે ખાલી જગ્યા પૂરવાની છે। 5મો સવાલ આપેલો છે, વર્ગમૂળ 7 - વર્ગમૂળ 5 સ્ક્વેર એ ખાલી જગ્યા સંખ્યા છે, તો જવાબ આવશે ડી, એ સમય સંખ્યા છે। ત્યારબાદ છઠ્ઠું વિધાન ખાલી જગ્યા આપી છે, y અક્ષ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર ન થાય, તો કીધું ખાલી જગ્યામાંથી પસાર ન થાય, જવાબમાં આવશે ડી, જેનું યામ છે એ 1 એટલે કે બિંદુ 1 0 છે એ y અક્ષમાંથી પસાર થશે નહીં, કારણ કે તેનો y આમ 0 છે, માટે તે x અક્ષ ઉપર આવશે। તમને કીધું છે કે y બિંદુમાંથી, માટે જવાબમાં છે પસાર ન થાય, જવાબમાં આવશે અહીંયા ડી। 7મો સવાલ, એક ત્રિકોણની બાજુના માપનું પ્રમાણ 4/5/6 છે અને તેની અર્ધ પરિમિતિ 90 સેન્ટીમીટર હોય, તો તે ત્રિકોણ સૌથી મોટી બાજુનું માપ ખાલી જગ્યા સેમી થાય, તો જવાબમાં તમારે આવશે 72 સેમી। ત્યાર પછી 8મી ખાલી જગ્યા આપેલી છે, ઘન, સમતલ, રેખા, બિંદુ સુધીના ચરણોમાં દરેક ચરણોનું પરિમાણ ખાલી જગ્યા જાય છે, તો આમાં જવાબ તમારે આવશે બી, એટલે કે ઘટતું જાય છે, જવાબમાં આવશે બી। ત્યાર પછી છે વિધાન સાચું બને ખાલી જગ્યા પૂરું। આગલી હતી તે MCQ વાળી ખાલી જગ્યા હતી, હવે તમને ઓપ્શન આપેલા હશે નહીં, તો આ ખાલી જગ્યા છે પૂરવાની છે। તો 9મો સવાલ જોઈએ છે, નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે અહીંયા 0 0 છે એ તો શૂન્ય, એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા છે। જો તમને એમ કીધું હોય કે નાનામાં નાની પ્રાકૃત સંખ્યા કઈ છે, તો જવાબમાં આવશે 1, પર પૂર્ણ સંખ્યા કીધું હોય તો જવાબમાં આવશે 0। તે પછી સવાલ નંબર 10ની વાત કરીએ, તૃતીય ચરણમાં આવેલ બિંદુનો y આમ ખાલી જગ્યા હોય, તો જવાબમાં આવશે અહીંયા ઋણ। ત્યાર પછી ત્રિકોણ એબીસીમાં જો ખૂણો a બરાબર ખૂણો b હોય, તો ત્રિકોણની b અને c બાજુઓ સમાન થાય। કઈ બાજુ? b અને c બાજુઓ બંને સમાન થાય। ત્યાર પછી વર્ગ 30.5 થી 35.5 ની વર્ગ લંબાઈ 5 થશે, કેટલી થશે? 5 થશે। આગળ વધીએ, એક પેલી માહિતી આપવાની છે કે આપણી આ ચેનલ દ્વારા છે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના જે મોસ્ટ ટાઈમ પેપર છે એ પણ સોલ્યુશન સાથેના બનાવેલા છે, PDF સાથે તમને એની PDF ઉપલબ્ધ કરવામાં આવશે। તેના માટે તમને અહીંયા નંબર આપેલો છે, વોટ્સઅપ નંબર, તમે સંપર્ક કરીને આની PDF મંગાવી શકો છો। ખાસ દરેક વિષયના છે મોસ્ટ ટાઈમ પેપર છે આપણે તૈયાર કરેલા છે, તેના આપણે છે દરેક એટલે કે 10 રૂપિયાની અંદર તમને છે એ દરેક વિષયના મોસ્ટ ટાઈમ બે પેપર આપવામાં આવશે। ખાસ તમે જલ્દીથી એને PDF મંગાવી લેજો। દરેક વિષયના ફક્ત 10 રૂપિયા રાખેલા છે, તમે જલ્દીથી એને છે PDF વોટ્સએપ પર મંગાવી લઈ શકો છો। તમને છે વોટ્સએપ નંબર આપેલો છે 87 995 92 305 પર સંપર્ક કરીને આની PDF છે જરૂરથી મંગાવી લેજો। આગળ વધીએ, એક વાક્ય શબ્દ કે આંકડા જવાબ આપવાના છે। પ્રશ્ન નંબર 13 આપેલું છે, દ્વિઘાત બહુપદી p of x બરાબર 3x² - 2x + 1 માટે p of -x શોધો। p of -x શોધવાનું છે, તો તમે જવાબ આવશે અહીંયા 6। ત્યાર પછી 14મો સવાલ, બિંદુ -3 - 7 x અક્ષથી લંબ અંતર જણાવો, તો જવાબ આવશે 3 એકમ। ત્યાર પછી એક ત્રિકોણ માટે a બરાબર 12 સેમી, b બરાબર 17 સેમી અને s બરાબર 27 સેમી હોય, તો c શોધો। જવાબમાં આવશે 25 સેમી। જવાબમાં આવશે કેટલા? 25 સેમી। ત્યાર પછી સવાલ નંબર 16, સ્તંભ આલેખ દોરવા માટે y અક્ષ પર શું દર્શાવવામાં આવે છે, તો જવાબમાં આવશે આવૃત્તિઓ। આપણે જ્યારે y અક્ષ દોરતા હોય છે, આ તમારે y અક્ષ હોય છે,
અહીં આપણે છે આવૃત્તિઓ દર્શાવતા હોય છે. આ તમારે છે એક્સ અક્ષ હોય છે, આ વાય અક્ષ હોય છે. અહીં આપણે છે આવૃત્તિઓ દર્શાવતા હોય છે. મારા જવાબમાં આવશે અહીંયા આવૃત્તિઓ. આગળ વધીએ વિભાગ બી ની વાત કરીએ છીએ. સૂચના આપેલી છે વિભાગ બી ની અંદર નીચેના પ્રશ્નો ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાના છે. એ તો પ્રશ્ન ક્રમાંક રહેશે 17 થી લઈને 26 સુધીનો. એ તમે પ્રત્યેકના 2 ગુણ છે. કુલ વિભાગ બી તમારે અહીંયા 20 ગુણનો છે. વાત કરીએ પ્રશ્ન નંબર 17 એટલે કે દાખલા નંબર 17 આપેલું છે. સાદું રૂપ આપો 11 ઘાત છેદમાં 11 1/4 ગણતરી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ તમારે પીડીએફ મળી જશે. ખાસ તમે પીડીએફ મેળવી શકો છો. તમને વોટ્સઅપમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તો ક્યાંક તમે ખાસ આની પીડીએફ મંગાવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 ની વાત કરીએ. સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમનો ઉપયોગ કરીને ગુણાકારની કિંમત મેળવવાની છે 95 ગુણ્યા 96. તમે તેના જવાબ પણ છે સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધીએ તેનો અંતનો પ્રશ્ન આપેલો છે. p of x બરાબર x વર્ગ પ્લસ x પ્લસ k માં x માઇનસ 1 એ p of x નો એક અવયવ છે, તો k ની કિંમત શોધવાની છે. ત્યાર પછી પ્રશ્ન 19 આપેલો છે. જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 4 એટલે કે બરાબર k નો ઉકેલ હોય તો k ની કિંમત શોધવાની છે. આ પણ દાખલો ઈઝી છે. જવાબમાં આવશે k બરાબર 7. તેની ગણતરી જે છે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આગળ વધી પહેલા એક માહિતી આપવાની છે કે આપણે ચેનલમાં સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ખાસ અંદર ફોલો ન કર્યા હોય તો ખાસ ફોલો કરી લેજો. ત્યાં તમે છે નવી માહિતી તો મળતી રહેશે. આપણે ત્યાં છે પીડીએફ મટીરિયલ મૂકતા હોય છે, જે ફ્રી પીડીએફ મટીરિયલ છે તે મૂકતા હોય છે. આ ઉપરાંત આપણે જેમાં જે વિડીયો અપલોડ કરવામાં આવે છે ત્યારે લિંક આપણે શેર કરતા હોય છે. માટે ખાસ તમે બધા સોશિયલ મીડિયાને ફોલો કરી લેજો. આ ઉપરાંત ધોરણ 9ના જે અન્ય ઉપયોગી વિડીયોઝ છે વોટ્સએપ પૈસા માટેના, તમને લિંક નીચે મળી જશે. આપણે બનાવેલ છે પ્લેલિસ્ટ, તેમાં તમને બધા વિડીયો મળી રહેશે જે તમને ખાસ ઉપયોગી રહેવાના છે. માટે બધા વિડીયો જરૂરથી જોઈ લેજો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 20 આપેલું છે. દર્શાવેલ દ્વિચતુષ્ફલક સમીકરણને ax પ્લસ by પ્લસ c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો. એ તમે આપેલું સમીકરણ આપેલું છે 3x પ્લસ 2 બરાબર 0. તેનો જવાબ છે સ્ક્રીન જોઈ શકો છો. અહીં a ની કિંમત મળશે 3, b ની કિંમત મળશે 0 અને c ની કિંમત મળશે 2. ત્યારબાદ પ્રશ્ન નંબર 21. આકૃતિમાં રેખા AB અને CD O માં છેદે છે. જો AOC પ્લસ BOE બરાબર 70° હોય અને BOD બરાબર 40° હોય તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવવાનો છે. તો તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. અહીં તમારે છે ખૂણો વિપરીત ખૂણો COE મળશે 250° અને ખૂણો BOE મળશે તમારે 30°. તે પછી તે અંતનો પ્રશ્ન આપેલો છે 21 નંબરની અંદર જ. આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRO છે, તો સાબિત કરો કે ખૂણો PQS બરાબર ખૂણો PRT. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 આપેલું છે. જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. એમાં AP લંબ BC દોરી ખૂણો B બરાબર ખૂણો C છે એમ દર્શાવવાનું છે. તો જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 23 ની વાત કરીએ. સમાનબાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો B માઇનસ ખૂણો C બરાબર 30 છે. કેટલા છે? 30° છે. તો બધા ખૂણાના માપ શોધવાના છે. તો એમાં ખૂણો B આવશે 105°, ખૂણો C આવશે 75°, ખૂણો A આવશે 75 અને ખૂણો D આવશે 105°. તેને જે ફૂલ ગણતરી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ મારી પીડીએફ પણ છે મંગાવી શકો છો. તેનો અંતનો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 23 ની અંદર જ. AC કર્ણ હોય તેવા બે કાટકોણ ત્રિકોણ ABC અને ADC છે. સાબિત કરો કે ખૂણો CAD બરાબર ખૂણો CBD. તે પછી પ્રશ્ન 24 ની વાત કરીએ. એક શંકુની ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ અનુક્રમે 21 સેમી અને 28 સેમી આપેલ હોય તો તેનું ઘનફળ શોધવાનું છે. જવાબમાં આવશે 7546 સેમીનો ઘન. તે પછી પ્રશ્ન 25 ની વાત કરીએ. 7 સેમી ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. તો જવાબમાં આવશે 1437.1/3 સેમીનો ઘન, એટલે કે 1437.1/2 સેમીનો ઘન. એ ખાસ તેનો એકમ તમારે આવશે સેમીનો ઘન. કંઈ તમને કીધું છે ઘનફળ શોધવાનું છે, માટે એકમ આવશે સેમીનો ઘન. આગળ વધીએ. પ્રશ્ન 26 આપેલું છે. નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરવાના છે. તો તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે તેનો જવાબ અહીં દર્શાવેલો છે. આગળ વધી વાત કરીએ વિભાગ સી ની. સૂચના આપેલી છે તમને અહીંયા. નીચેના પ્રશ્નના માગે ગણતરી કે જવાબ આપવાના છે. પ્રશ્ન ક્રમાંક રહેશે 27 થી 34 સુધીનો. અહીં તમે પ્રત્યેકના 3 ગુણ છે. કુલ વિભાગ સી તમારે અહીંયા 24 ગુણનો છે. કેટલા ગુણ છે? 24 ગુણો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી મોટો વિભાગ આ છે. વાત કરીએ પ્રશ્ન 27 નંબરનો પ્રશ્ન. દશાંશ અભિવ્યક્તિને પીના છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવો. અહીં આપ્યું છે 0.3 ની બહાર. તો જવાબ તમે છે તેનો સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધી પ્રશ્ન નંબર 28. પરસ્પર છેદતી બે રેખાથી બનતા બે કોણો સમાન હોય છે સાબિત કરવાનું છે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 29 વાત કરીએ. બતાવો કે સમદ્વિબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય છે. ત્યાર પછી સમબાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણ વિભાજન કરે છે સાબિત કરવાનું છે. જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. તે પછી વાત કરીએ પ્રશ્ન નંબર 31. એક વર્તુળની જીવા અને તેની ત્રિજ્યા સમાન છે. આ જીવાએ લઘુચાપ પર બિંદુના આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધવાના છે. તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વાત કરીએ તેનો અથાણું પ્રશ્ન આપેલો છે. ત્યાર પછીનો 31 નંબરનો પ્રશ્ન આપેલો છે. અત્યંત અથાણું પ્રશ્ન છે. આકૃતિમાં ત્રિખૂણો PQR બરાબર 100 અંશ છે, જ્યાં PQ અને R એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. તો ખૂણો OPR શોધવાનો છે. જવાબ તમે છે તેનો સ્ક્રીન પર જોઈ શકો છો. આગળ વધીએ પ્રશ્ન 32 ની વાત કરીએ. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે. તેની પરિમિતિ 300 મીટર છે. તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો જવાબ તમારો આવશે અહીંયા 1500 √3 મીટરનો સ્ક્વેર. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન 33 ની વાત કરીએ. મોનિકા પાસે 551 મીટર સ્ક્વેર ક્ષેત્રફાળો એક કેનવાસનો ટુકડો છે. એ ટુકડાનો ઉપયોગ 7 મીટર પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરવામાં આવે છે. ટાંકા લેવા માટે અને કાપવામાં 1 મીટર જેટલું કેનવાસ બગડે છે. તેઓ તંબુનું ઘનફળ શોધવાનું છે. તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. જવાબમાં આવશે અહીંયા 1232 મીટરનો ઘન. તે વાત કરીએ તેનો અથાણું પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન નંબર 33 ની અથાણું પ્રશ્ન. એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ 3.5 મીમી છે, એટલે કે 3.5 મિલીમીટર છે. તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડશે? ત્યાર પછી પ્રશ્ન 34 આપેલું છે. એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. જો તેનું ઘનફળ 1570 સેમી હોય, એટલે કે 1570 સેમી ઘન હોય, તો તેના પાયને ત્રિજ્યા શોધવાની છે. એમાં પાય બરાબર 3.14 લેવાના છે. ફરીથી આવી દઉં કે તમે આની PDF મેળવી ન હોય તો ખાસ મેળવી લેજો. આપણે જે એક વિષય ફક્ત 10 રૂપિયા રાખેલા છે તેની અંદર તમને જે એક વિષય એના દરેક વિષયના મોસ્ટ IMP એવા જે પૂછવા શક્યતાવાળા છે એવા સોલ્યુશન સાથેના પેપર મળવાના છે. કુલ બે પેપર આપણે આપવાના છે. 2 પેપર 10 રૂપિયાની અંદર. મારે ખાસ આની PDF મેળવી લેજો. તમને છે નંબર આપેલા, તમે સંપર્ક કરીને આની PDF છે મેળવી શકો છો. આગળ વધી વાત કરીએ વિભાગ D ની સૂચના અહીં આપેલી છે. નીચેના પ્રશ્નોના માગે પર જવાબ આપવાના છે ગણતરી કરીને. પ્રશ્ન તમારે રહેશે 35 થી 39 સુધીનો. અહીં પ્રત્યેકના 4 ગુણ રહેશે. કુલ વિભાગ D તમારે અહીંયા છે 20 ગુણનો રહેવાનો છે. વાત કરીએ પ્રશ્ન નંબર 35 ની. એમાં તમને 2 પ્રશ્ન પૂછેલા છે. પહેલું આપેલું છે અવયવ પાડો 3x² - x - 4. બીજો પ્રશ્ન પૂછેલો છે અવયવ પાડો 12x² - 7x + 1. તમે બંનેના છે અવયવ પાડવાના રહેશે. એટલે તમારે છે બંને પ્રશ્નો 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. આ છે પ્રશ્ન મોસ્ટ IMP છે. આગળ વધે પછી 36 વાત કરીએ છીએ. ત્રિકોણના સમાન ખૂણાની બાજુની સામેના ખૂણાઓ સમાન સાબિત કરવાનું છે. આ પણ છે મોસ્ટ અગત્યનો પ્રશ્ન છે. આગળ વાત કરીએ પ્રશ્ન 37, જેમાં AB બરાબર AC હોય તેવા ત્રિકોણ ABC નો વેધ AD છે. તો સાબિત કરો કે, તમને અહીં પણ 2 પ્રશ્ન પૂછેલા છે. AD એ BC ને દુભાગે છે અને બીજું AD એ ખૂણા A ને લંબ છે. તો તેનો જવાબ છે સાબિતી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તે આગળ વધીએ તેનો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર 37 પ્રશ્ન 37. ત્રિકોણ ABC માં AD, BE અને CF એકરૂપ વેધ છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. તે આગળ વધીએ પ્રશ્ન 38 નંબરનો પ્રશ્ન આપેલો છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે છે. તો રેખા એ જીવાને લંબ છે. એ તો સાબિત કરવાનું છે. ત્યાર પછી વાત કરીએ પ્રશ્ન આપેલો છે પ્રશ્ન 39. એક શહેરમાં જીવન નિર્વાહ અંક એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નો અભ્યાસ કરવા માટે સાપ્તાહિક અવલોકનો નીચે પ્રમાણે મળ્યા છે. તેના આધારે તમે છે બહુકોણ દોરવાનો છે. એટલે કે સ્તંભ દોરવાનો નથી, તો આનો બહુકોણ છે દોરવાનો છે. તો જવાબ પર તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. આપણે છે બહુકોણ દોરીને દર્શાવેલું તમે જોઈ શકો છો. અહીંયા તમે આ છે બહુકોણ દોરશો તમને આના પૂરા માર્ક્સ છે મળી જશે. આગળ વધ્યા બાદ પ્રશ્ન 39 આપેલું છે પ્રશ્ન 39. કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષોમાં વચ્ચેની વયવાળી સ્ત્રીની માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણ નીચે પ્રમાણે આંકડા ટકામાં મળ્યા છે. એમાં તમારે છે એનું આલેખમાં રજૂઆત કરવાની છે અને એમાં છે એ કયું સૌથી વધુ કારણભૂત પરિબળ એ શોધવાનું છે. અને ત્યાર પછી અહીંયા આપેલું છે તે તમને પ્રશ્ન આપેલો છે. આપણે તેનો છે આલેખ દર્શાવેલો તમે જોઈ શકો છો. આ તમારે આનો છે આલેખ દોરવાનો રહેશે.
તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 9 છે ગણિત વિષયનું છે વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે તેનું સોલ્વ એવું છે. આજના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આવવાનું છે, માટે ખાસ આનો અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત આપણી ચેનલ પર ધોરણ 9ના અન્ય વિડીયો ઉપલબ્ધ છે વાર્ષિક પરીક્ષા માટેના. તમને નીચે છે પ્લેલિસ્ટ લિંક મળી જશે, માટે ખાસ તેનો પણ અભ્યાસ તમે કરી લેજો. અને ખાસ તમને વિડીયો પસંદ આવ્યો લાઈક જરૂરથી કરજો અને શેર જરૂરથી કરજો કે બાકીના વિડીયો લાભ છે મળી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. અમે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.